Consumers don't buy products or services, they buy solutions. Design thinking is problem solving. આજે બ્રાન્ડિંગમાં, માર્કેટિંગમાં, સેલ્સમાં એક મેજોરિટી થિંકિંગ એવું છે કે તમારે પ્રોડક્ટ કે સર્વિસ નથી ડિઝાઇન કરવાની, તમારે તમારા કન્ઝ્યુમરનો, તમારા કસ્ટમરનો પ્રોબ્લેમ સમજવાનો છે અને એનું સોલ્યુશન ડિઝાઇન કરવાનું છે. અને જો તમે આ પ્રોબ્લેમનું સોલ્યુશન ડિઝાઇન કરશો અને ડિલિવર કરશો તો સેલ્સ થઈ જશે. ડિઝાઇન થિંકિંગના આ કન્સેપ્ટ ઉપર અત્યારે મારો એક કમર્શિયલ નવો પ્રોજેક્ટ આવી રહ્યો છે. એનું નામ છે પ્રાઇમ ડેક. એમાં અમે વિચાર્યું કે કમર્શિયલ બિલ્ડિંગ છે તો એક ઓફિસ બિલ્ડિંગમાં કન્ઝ્યુમરની શું રિક્વાયરમેન્ટ હોય તો એના પ્રોબ્લેમ્સ આઈડેન્ટિફાઈ કર્યા. એમના પ્રોબ્લેમ્સ આ જ ઓર્ડરમાં છે: પાર્કિંગ, એલિવેટર્સ અને ક્યુઇંગનો પ્રોબ્લેમ, એમ્યુનિટીઝ અને ડિઝાઇનનો, લેઆઉટ એફિશિયન્સીનો પ્રોબ્લેમ, અને ફોર્થ પ્રોબ્લેમ છે કે બિલ્ડિંગ લોંગ ટર્મ મેન્ટેન કેવી રીતે થાય, કેટલું ક્લીન રહે. અમે બિલ્ડિંગ એવી રીતે ડિઝાઇન કરી રહ્યા છીએ કે જેમાં આપણે એમને મેક્સિમમ પાર્કિંગ આપી શકાય, વિઝિટર્સ પાર્કિંગ આપી શકાય, યુનિટની લેઆઉટ એફિશિયન્સી અચીવ થાય, બિલ્ડિંગની અંદર બહુ બધી એમ્યુનિટીઝ હોય જેના કારણે એમને અને એમના જે ગેસ્ટ છે એમને બિલ્ડિંગમાં આવવાની મજા આવે, કામ કરવાની મજા આવે અને લોંગ ટર્મ અમે બિલ્ડિંગને મેન્ટેન કરીએ. પ્રોબ્લેમ સોલ્વિંગના, ડિઝાઇન થિંકિંગના આ કન્સેપ્ટ ઉપર કંઈક એવો પ્રયત્ન કરી રહ્યા છીએ કે જેને કારણે કન્ઝ્યુમરને ઓફિસ ના મળે, એમને એમના પ્રોબ્લેમનું સોલ્યુશન